ઋષિ ભારતી બાપુ સાથે દેખાતા વિશ્વંભર ભારતી માતાજી છે કોણ? તમામ લોકોના મગજમાં એક જ સવાલ છે, વિવાદ એક તો શું છે અને માતાજી કોણ છે? નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ. છેલ્લા ઘણા બધા દિવસથી એક વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ છે સરખેજ ભારતી આશ્રમનો કે ભારતી આશ્રમનો કબજો કોણ? હરિહરાનંદ ભારતી બાપુ બાઉન્સરો અને પોતાના સમર્થકો સાથે આશ્રમમાં પહોંચ્યા, આશ્રમનો કબજો લીધો અને ટ્રસ્ટી પદેથી પહેલાં તો ઋષિ ભારતીને હટાવ્યા. ત્યારબાદ એવું કહ્યું કે હવે તેઓ મહંત પણ નથી રહેતા, મહામંડલેશ્વર હતા તેઓ પાસેથી તેને દીક્ષા લીધી હતી, પરંતુ હવે તેઓ પોતાના શિષ્ય પણ નથી રહેતા. પરંતુ આ તો વાત ચાલી છે ઋષિ ભારતી અને હરિહરાનંદ ભારતીની. પરંતુ તમામ લોકોના મગજમાં એક સવાલ છે કે વિશ્વંભર ભારતી માતાજી એટલે કે એક બહેન દેખાઈ રહ્યા છે, માતાજી દેખાઈ રહ્યા છે, સાધ્વીજી દેખાઈ રહ્યા છે. આ સાધ્વીજી કોણ છે? તો તમને જણાવી દઈએ કે આ સાધ્વીજી વિશ્વંભર ભારતી, તેનું નામ છે, વિશ્વંભર ભારતી માતાજી તરીકે ઓળખાય છે. પરંતુ અને તેને અલ્હાબાદ ખાતે જે કુંભનો મેળો હતો ત્યાં હરિહરાનંદ ભારતીએ દીક્ષા આપી હતી અને લગભગ 2020-21થી તેઓ સરખેજ આશ્રમે જ આવીને રહેતા હતા. અને જ્યારે ભારતી બાપુ બ્રહ્મલીન થયા, દેવલોક પામ્યા, ત્યારે તેના અંતિમ સંસ્કારમાં અને તેઓ તમામ જગ્યાએ દેખાઈ પણ રહ્યા છે. પરંતુ જે વિવાદ થયો, દેવલોક બાપુ તો પામી ગયા, પરંતુ ત્યારબાદ પ્રોપર્ટીને લઈને વિવાદ થયો, આશ્રમને લઈને વિવાદ થયો. અગાઉ પણ હરિહરાનંદ ભારતી આશ્રમ છોડીને બરોડા તરફ નીકળી ગયા હતા અને 3-4 દિવસે તેની ભાડ મળી હતી. તો ત્યારથી જ આ બાપુ છે તે આ બાપુ ઋષિ ભારતીની સાથે જ આ વિશ્વંભર ભારતી માતાજી રહેતા હતા તેવો આરોપ લગાવવામાં આવ્યો. કીર્તિ પટેલનો વિડીયો પણ આવ્યો, તેમાં વિડીયોમાં પણ સંગીત આરોપો લાગેલા છે. તો આ વિશ્વંભર ભારતી માતાજી છે કોણ? ઋષિ ભારતીનું તો નામ આવ્યું કે તેનું નામ હતું રવજી ભગત, પરંતુ માતાજી કોણ છે? તો માતાજીની જે પ્રમાણે અમને વિગત માહિતી મળી રહી છે તે પ્રમાણે વિલાસબેન ગીડા કે જેઓએ દીક્ષા લીધી તે પહેલાં પોતાનું નામ વિલાસબેન ગીડા હતું અને જેતપુર એટલે કે રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે તેઓ રહેતા હતા. હાલ અરડોઈ ખાતે પણ એક આશ્રમ આવેલો છે, તે આશ્રમમાં આ માતાજી છે ત્યાં રહે છે. અને એક એવી પણ માહિતી મળી છે, જોકે આ માહિતી સાથે હું શ્યોર નથી, પરંતુ માતાજીના અગાઉ લગ્ન થઈ ગયા હતા, પરંતુ ત્યારબાદ જે કંઈ પણ થયું અને માતાજીએ દીક્ષા લઈ લીધી અને ત્યારબાદ તેનું વિશ્વંભર ભારતી નામ પડ્યું, આપણે સૌને ખબર છે. તો હાલ ઘણા બધી વાર્તાઓ છે તે થઈ રહી છે કે આ માતાજી કોણ હતા, ઋષિ ભારતી સાથે કેમ રહેતા હતા, કીર્તિ પટેલનો વિડીયો. તો એકાય સંબંધોની માહિતી હજુ સુધી અમારી પાસે ઠોસ રીતે નથી આવી. આરોપ પ્રત્યે આરોપનો દોર છે તે ચાલી રહ્યો છે. તો શું તમને પણ ખબર છે કે આ માતાજી કોણ હતા? વધારે તમારી પાસે માહિતી હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને આ જ પ્રમાણે સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ.